જો બધા કહેતા હોય ને સવારમાં યોગા કરીને બેઠી હોય તમારા લાઈવમાં, દિવ્યાબેન ફેસ ઉપર હું લગાડો છો? ઉઠી નાય અને સેટાફિલનું મોઇશ્ચરાઇઝર ઓલું આવે છે, શું કહેવાય, ફેસ વોશ, એનાથી મોટું તો અને એવરી ડે લગાડી દેવાનું સવારમાં ઉઠતા હોય. કારણ કે અહીંયા ઠંડી એટલી પડે ને તો આપણે શું કહેવાય મોઢું ખેંચાતું જોઈએ. ત્યાં આપણે કેમ વિન્ટરમાં જ ખાલી લગાવી, તો અહીંયા વિન્ટરમાં નહીં, અહીંયા અત્યારે બી લગાવી દેવાનું એવરી ડે. પછી આ સેટાફિલનું શું કહેવાય સનસ્ક્રીન લોશન છે, એ યુઝ કરું છું. પણ આ મેં એક જ વાર યુઝ કર્યું હતું, ગયા સમરમાં અમે બીચ ઉપર ગયા ને ત્યાં લગાવ્યું હતું, તે દિવસનું આમનામ પડ્યું છે. પણ આજે મને યાદ આવ્યું ને તમે તું લાવો તમારા લોકો સાથે વાત શેર કરું. બાકી આ મારું થોડુંક છે આવ્યું, હા જો ક્ષુપાનું હેર ઓઇલ છે. બધા કહેતા હોય ક્ષુપાનું હેર ઓઇલ કેવું છે, તો જો આવું છે. એટલે હું બીજું કાંઈ ફેસ ઉપર નથી લગાવતી, પણ હા આ સેરાવીનું મોઇશ્ચરાઇઝર ક્રીમ છે. તો ચાલો, અને આજે હું તમને થોડો હર્ષભાઈનો બી રૂમ બતાવી દઉં. કારણ કે બધા એમ કહેતા હોય હોમ ટૂર કરાવો, આખી હોમ ટૂર તો નથી કરાવતી, પણ લુક ખાલી જોવા માટે બતાવી દઉં છું. જો હજી તો હું બહુ સારું કરીને જાઉં ને ત્યાં તો એવું ને એવું ભરી મૂકે. તો જો હર્ષભાઈનો રૂમ છે ને, અહીંથી એન્ટર કરીને એટલે અહીંયા છે એનું કમ્પ્યુટર. ક્યારેક ક્યારેક બેસતો હોય, કંઈક કામ કરતો હોય કે અધરવાઇઝ તો બહુ મને કમ્પ્યુટરમાં ખબર ન પડે. પેલું છે ત્યાં છે નથી જાતી, લઈને ઝૂમ કરીને બતાવી દઉં. વોકર છે, યાદ અત્યારે મેં બાક્સ મૂક્યું છે, બાકી ઓલરેડી શું કહેવાય ચાલે છે. અને દેશને અમદાવાદની ચાદર છે, જો ફોન બોનને હજી આવીને ટી શર્ટ ત્યાં ઘા કરી દીધું, બેડ ઉપર જ મૂકવાનું અમારે. એટલે કોઈ એવું નહીં કહેતા દિવ્યાબેન કરાવવું છે એમ, પણ હા એવું તો નથી, બહુ સારું જ છે. તો ચાલો આપણે મળીએ બુટેરામાં, કારણ કે બુટેરામાં છે ને થોડું શાકભાજીને બધું લેવાનું છે. તો અત્યારે હું જાઉં છું, પાછું આવીને કિચન સાફ કરવાનું છે. એટલે આજે આખો દિવસ બિઝી ડે છે. પતિદેવને જોબે છે પાછી, એટલે બધું છે. ક્યાં દેખાય છે તું? ન દેખાવ તો પછી ટાઈમ નથી બતાવ્યો, ટાઈમ થયો 3:45. અને ચાલો અત્યારે હું શાક લઈ આવું. આ બધું કામ હજી હોલનું બાકી છે, બાકી 2 રૂમ કરતી આવી છું પાછળથી બધું, પણ ત્યાં મારે જવાનું થયું. એટલે હું બરોબર ડ્રેસિંગ ટેબલ સાફ કરતી હતી ને તો મને યાદ આવ્યું, એટલે મેં તમને થોડું બતાવી દીધું.